તો મિત્રો, આજે આપણે જાણીશું પુત્રદા એકાદશીની કથા. પ્રાચીન કાળમાં ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક ધર્મ રાજા રહેતો હતો. તેમની પત્નીનું નામ હતું શોભ્યા. બંને દયાળુ હતા, સત્યનિષ્ઠ અને ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હતા. પરંતુ તેમને એક મોટી ચિંતા હતી કે તેમને કોઈ સંતાન ન હતું. રાજા અને રાણી દાન, ધર્મ, યજ્ઞ, વ્રત કરતા હતા, પરંતુ સંતાન પ્રાપ્તિ થતી ન હતી. વૃદ્ધાવસ્થામાં સંતાન વિના જીવનનું દુઃખ તેમને ખૂબ સતાવતું હતું. એક દિવસ રાજા દુઃખી મનથી જંગલમાં ફરવા ગયો. ત્યાં તેને કેટલાક ઋષિ મુનિઓ મળ્યા. રાજાએ પોતાની વ્યથા તેમને કહી. મહર્ષિઓએ કહ્યું, હે રાજન, જો તમે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશો તો ભગવાન વિષ્ણુ તમારી પર પ્રસન્ન થશે અને તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારબાદ રાજા અને રાણીએ મહર્ષિની આજ્ઞા મુજબ શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. રાત્રે જાગરણ પણ કર્યું. ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું અને કથા અને ભજન કર્યા. ભગવાન શ્રી વિષ્ણુ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા. થોડા જ સમય બાદ રાણીને એક તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થયો. સમગ્ર રાજ્યમાં આનંદ છવાઈ ગયો. આ રીતે પુત્રદા એકાદશીનું વ્રત સંતાન સુખ આપનાર અને સર્વ